નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલા. એમાં આપણે હસ્તકલા વિશે માહિતી મેળવી લીધી છે. હવે આપણે ભારતની લલિત કલા વિશે માહિતી મેળવીશું. ભારતની લલિત કલાઓ ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો, જેને આપણે નાટક કહીએ છીએ ને, એ ભારતીય સંસ્કૃતિની આપણી એક વિશેષતા છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોકોને સંસ્કાર આપવાનું કામ છે એ બહુ લાંબા સમયથી ભારતમાં ચાલ્યું આવ્યું છે. ભારતની લલિત કલાઓ છે, એમાં આપણે એક પછી એક કલા છે એની માહિતી એ જોતા જઈશું. સૌથી પહેલાં આપણે લલિત કલામાં સંગીત કલા વિશે માહિતી મેળવીશું. સંગીત કલા ભારતીય સંગીત વિશ્વના બીજા દેશો એનાથી સ્વર, લય અને તાલ આ ત્રણ દ્રષ્ટિએ ભારતનું સંગીત એ વિશ્વના સંગીત કરતાં અલગ પડી જાય છે. આપણા 4 વેદ છે: ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ. આ 4 વેદ છે એ 4 વેદમાંથી સામવેદ એ સંગીતનો ગ્રંથ કહેવાય છે. સામવેદ એને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. સામવેદમાં જે ઋચાઓ છે ને, એ ઋચાઓ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સંગીત એમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. એક છે ગાયન અને બીજું છે વાદન. તમે સંગીત શીખવા જાઓ ને તો તમને પૂછે કે તમારે ગાયન શીખવું છે કે વાદન શીખવું છે. ગાયન શીખવું છે એટલે તમને ગાતા શીખવાડે, અને વાદનમાં તમને તબલા શીખવા છે કે ગિટાર શીખવું છે કે હાર્મોનિયમ શીખવું છે કે વીણા શીખવી છે, તો એ બધા વાદનમાં એનો સમાવેશ થાય છે. સંગીતમાં 7 સ્વર છે: સા, રે, ગ, મ, પ, ધ, ની. આ 7 મુખ્ય સ્વર છે, જેમાં સા એટલે સડજ, રે એટલે રિષભ, ગ એટલે ગાંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે ધૈવત, ની એટલે નિષાદ. અને આ જે 7 સ્વર છે એને સપ્તક કહેવામાં આવે છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 વિભાગમાં આપણે વહેંચી શકીએ. સંગીતના મુખ્ય 5 રાગ છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. અને એમ કહેવાય છે કે આ 5 રાગ એ ભગવાન શંકરના પંચમુખમાંથી એ ઉત્પન્ન થયા છે. પ્રાચીન ભારતમાં સંગીતને લગતા ઘણા બધા ગ્રંથો લખાણા છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે 3 ગ્રંથો વિશે માહિતી મેળવવાની છે. એક છે સંગીત મકરંદ, બીજો છે સંગીત રત્નાકર અને ત્રીજો છે સંગીત પારિજાત. તો હવે આપણે એક પછી એક આ 3 ગ્રંથો વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. સંગીત મકરંદ સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદ હતા. એમણે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખેલો છે, અને એમાં તેમણે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલું છે. 19 પ્રકારની વીણા એમાં એક વીણા એ રુદ્ર વીણા, એકતારી વીણા, વિચિત્ર વીણા, સરસ્વતી વીણા. આ 19 પ્રકારની વીણાના કેટલાક નામ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, આ કેટલાક વીણાના ચિત્ર છે. આ વિચિત્ર વીણાનું પિક્ચર છે. ત્યારબાદ આ સરસ્વતી વીણાનું પિક્ચર છે, અને હવે આ રુદ્ર વીણાનું પિક્ચર છે. આ ઉપરાંત આ ગ્રંથમાં 101 પ્રકારના તાલનું વર્ણન પણ કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એક તાલ એનું સમજાવું છું થોડું. આ એક તાલ લખેલો છે, એ આવી રીતે વંચાય: ધીન ધીન ધાગે તિરકટ તુન્ના કત્તા ધાગે તિરકટ ધીન્ના. તો આવી રીતે આ એક તાલની જેમ આવા 101 પ્રકારના તાલનું વર્ણન એ આ સંગીત મકરંદ નામના ગ્રંથમાં કરવામાં
આવ્યું છે. ત્યારબાદ બીજો ગ્રંથ છે સંગીત રત્નાકર. સંગીત શાસ્ત્રના તજજ્ઞ હતા પંડિત સારંગદેવ. એમણે આ ગ્રંથની રચના છે કરેલી હતી. સારંગદેવ છે એ દૌલતાબાદ એટલે કે દેવગીરીના નિવાસી હતા. એટલે એમને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આ બંનેના સંગીતથી સુપરિચિત હતા. વિષ્ણુ નારાયણ ભાતખંડે છે ને એ એમ કહે છે કે સંગીત રત્નાકર છે ને એ ભારતીય સંગીત જે છે એનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ છે એને માનવામાં આવે છે. અને સંગીતના અંગો જો તમારે સમજવા હોય તો તમને સંગીત રત્નાકર છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ સંગીત પારિજાત. પંડિત અહોબલે હતા. ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના છે એ તેમણે કરી છે. અહોબલે શું કીધું ખબર છે કે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ એનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા છે એ હોવાનું એમણે સમજાવ્યું છે. ધારો કે તમે રૂપક ગાઓ છો તો એ રૂપક રાગ છે એ મલ્હાર રાગથી અલગ જ પડે. તો આવી રીતે બધા રાગ છે એ અલગ અલગ છે. આ ઉપરાંત તેમણે આપણે તો ઉપર 7 જ સ્વર જોયા સા રે ગ મ પ ધ ની, પણ અહોબલે શું કીધું કે 7 નહીં પણ 29 પ્રકારના સ્વર છે એ એમણે ગણાવ્યા છે. અલાઉદ્દીન ખિલજી હતો અને અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુશરો નામનો એક શાયર, સૂફી ગાયક, કવિ અને વિદ્વાન હતો. અમીર ખુશરોએ સંગીતમાં એટલું બધું પ્રદાન કર્યું છે કે એને ઇતિહાસમાં તૂતી એ હિન્દ એટલે કે હિન્દનો પોપટ છે એ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, આ અલાઉદ્દીન ખિલજીનું ચિત્ર છે અને અમીર ખુશરો કે જે એક સારા શાયર, સૂફી ગાયક, કવિ અને વિદ્વાન છે હતા. આ ઉપરાંત ભારતમાં 15મી અને 16મી સદીમાં જે ભક્તિ આંદોલનો થયા અને એ આંદોલનના સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતા આ બધાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ છે એ ઊભું થયું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય હતા બૈજુ બાવરા અને તાનસેન. જેમ એ જ સમયના આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરીનું નામ છે એ પણ સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ ગણાવી શકાય. તો આ રીતે આપણે લલિત કલામાં સંગીત કલાનો ભવ્ય અને સમૃદ્ધ વારસો છે એ ધરાવીએ છીએ અને મને અને તમને આપણને બધાને એનું ગૌરવ છે એ હોવું જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લલિત કલામાં નૃત્ય કલા વિશે માહિતી છે મેળવીશું. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું એના ઉપરથી થઈ છે. નૃત્ય છે એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ છે કરાવે છે. અને આ જે કલા છે આદિદેવ ભગવાન શિવ નટરાજ છે એની આ કલા છે માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આપણા પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે નટરાજ શિવ છે એ આ નૃત્ય કલા છે એને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર છે લાવ્યા હતા. ભારતીય શાસ્ત્રીય નૃત્યો છે એમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી આ 5 પ્રકાર વિશે આપણે અભ્યાસ છે કરવાનો છે. એમાં સૌથી પહેલાં આપણે ભરતનાટ્યમ વિશે અભ્યાસ છે કરીશું. ભરતનાટ્યમ જે નૃત્ય છે એની ઉત્પત્તિ કે ઉદ્ભવ છે એ તમિલનાડુ જે રાજ્ય છે ત્યાં તાંજોર જિલ્લો છે. આ તાંજોર જિલ્લામાં આ ભરતનાટ્યમ છે એનો ઉદ્ભવ છે થયો છે. ભરત મુનિ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર દત્ત જે છે એમણે અભિનવ દર્પણ
નામના 2 ગ્રંથો લખ્યા છે અને આ 2 ગ્રંથો છે એ ભરતનાટ્યમના આધારભૂત સ્ત્રોત છે માનવામાં આવે છે. અને આ જે નૃત્ય છે એના પ્રસિદ્ધ ડાન્સર છે મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, આ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ અભિનેત્રી વૈજયંતીમાલા, હેમા માલિની, આ બધા આ ભરતનાટ્યમ નૃત્ય છે એના એક્સપર્ટ છે ગણવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ હેમા માલિની છે, આ વૈજયંતીમાલા છે, આ મૃણાલિની સારાભાઈ છે અને આ ગોપીકૃષ્ણનું પિક્ચર છે. હવે આપણે કુચીપુડી નૃત્ય શૈલી વિશે માહિતી મેળવીશું. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે અને મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ છે વણી લેવામાં આવી છે. આ નૃત્ય છે આંધ્રપ્રદેશમાં ખૂબ જ પ્રચલિત છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ, આ બધા એના જાણીતા નર્તકો છે અને એ લોકોએ આ જે શૈલી છે એના પ્રાચીન વારસાને વિખ્યાત છે બનાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, જો આ કેટલાક કુચીપુડી નૃત્યના ચિત્રો છે અને આ શોભા નાયડુજી છે એમનું પિક્ચર છે. હવે આપણે કથકલી નૃત્ય વિશે માહિતી છે મેળવીશું. કથકલી છે એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાળમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી છે કહેવાયા. કથકલીની વેશભૂષા છે ને ખૂબ સરસ હોય છે, ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે એમના ચહેરા ઉપર વિશિષ્ટ પ્રકારના ચિત્રામણ મુખાકૃતિ છે એને આપણે સમજવું પડે છે. આ નૃત્યમાં નટ છે એ કલાત્મક મુકુટ છે ધારણ કરી અને રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ છે કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ કથકલી નૃત્યના કેટલાક કલાકારો છે, આ એમની વેશભૂષા જુઓ, એમના ચહેરાના હાવભાવને એ જુઓ. કેરળના કવિ શ્રી વલ્લથોડ કલામંડળમ, કૃષ્ણપ્રસાદ શિવરામન, આ બધા છે એમણે આ નૃત્યને દેશ વિદેશમાં નામના છે અપાવી છે. હવે આપણે કથક નૃત્ય વિશે માહિતી છે મેળવીશું. કથન કરે સો કથક કહાવે, વાક્ય પરથી કથક છે ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ છે થયો છે. આ કથક નૃત્ય છે ને એમાં જે નૃત્ય કરે છે એ લોકો એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો છે એ પ્રદર્શિત છે એ કરે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ છે એ ચૂડીદાર અને પાયજામો છે પહેરે છે અને એના ઉપર ઘેરવાળું વસ્ત્ર છે પહેરે છે. આ જો આ કથક નૃત્ય છે એનો પહેરવેશ છે અને આ પિક્ચર છે એ પંડિત શ્રી બિરજુ મહારાજનું છે. અને બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા, આ બધા કલાકારો છે એમણે આ જે કથક નૃત્યની કલા છે એને જીવંત છે રાખી છે. બિરજુ મહારાજ છે એ માધુરી દીક્ષિત છે એમના ગુરુ છે. ત્યારબાદ હવે આપણે મણિપુરી નૃત્ય વિશે માહિતી છે મેળવીશું. મણિપુરની પ્રજા છે દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકાર છે. આ નૃત્ય જ્યારે કરે ને ત્યારે એ ડાન્સર છે એ લોકો રેશમનો બ્લાઉઝ પહેરે છે અને કમરે પટ્ટો બાંધે છે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે છે, જે ચણિયાને કુમીન છે કહેવામાં આવે છે. જો આ પિક્ચર જુઓ અને એમાં જો આ ચણિયો છે એનો રંગ છે લીલો છે અને એને કુમીન છે કહે છે. ગુરુ
આમુબી સિંહ, આતંબો સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા, આ બધા જે કલાકારો છે એ લોકોએ આ નૃત્યને દેશ વિદેશમાં નામના પાડી છે અને ભારતનું ગૌરવ છે એ વધાર્યું છે. તો આમ આપણો નૃત્યનો વારસો છે એ પણ ખૂબ જ ભવ્ય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નાટ્યકલા વિશે માહિતી છે મેળવીશું. મનોરંજન સાથે સંસ્કાર છે એ ભારતીય નાટ્યકલાની વિશેષતા છે. નાટકનું સંચાલન કરનાર હોય ને એને સૂત્રધાર કહેવાય અને એની સાથે રમૂજ વડે આનંદ પમાડતો વિદૂષક છે જોવા મળે, જેને આપણે જોકર અથવા તો કોમેડિયન છે કહીએ છીએ. તો આ સૂત્રધાર અને વિદૂષક આ બંને છે એ ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ છે એ બની ગઈ છે. ભરત મુનિ છે એમણે નાટ્યશાસ્ત્ર છે એની રચના કરી છે અને ખૂબ જ પ્રખ્યાત છે. નાટ્યકલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધ એટલે કે નાના મોટા બધાનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની એક પ્રાચીન કલા છે. ભરત મુનિએ નાટ્યકલા વિશે શું કહ્યું છે ખબર છે? એમણે કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. ટૂંકમાં એમનું કહેવાનું એવું છે કે નાટ્યકલા છે એમાં તમામ કલાઓ છે એનો સમન્વય છે થયેલો છે. ભરત મુનિ રચિત પ્રથમ નાટક છે એનું કથાનક હતું દેવાસુર સંગ્રામ. સંસ્કૃત સાહિત્યમાં પણ ઘણા બધા નાટકો છે એ રચાયા છે અને એમાં ખાસ મહાકવિ ભાસ અને મહાકવિ કાલિદાસના નાટકો છે એ ખૂબ જ પ્રખ્યાત છે. મહાકવિ ભાસ છે એમણે મહાભારત ઉપર આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ આ નાટકો છે એનો વારસો છે આપણને આપ્યો છે. જ્યારે મહાકવિ કાલિદાસ છે એમણે અભિજ્ઞાન શાકુંતલ, જેમાં શકુંતલા અને દુષ્યંતની પ્રેમ કહાની છે, વિક્રમોર્વશીયમ એમાં વિક્રમ અને ઉર્વશીની કથા છે અને માલવિકા અગ્નિમિત્રમમાં માલવિકા અને અગ્નિમિત્રની વાત છે એ કરી છે. આ ઉપરાંત પ્રાચીન સમયના નાટ્યકલા ક્ષેત્રે ઘણા બધા નાટ્યકારો થયા છે કે જેમણે આ નાટ્યકલા છે એને સમૃદ્ધ બનાવી અને આપણા દેશનું ગૌરવ છે એ વધાર્યું છે. ગુજરાતી નાટકોની તો શું વાત જ કરવી, બરાબર ને? આપણે બધા ગુજરાતી ચેનલોમાં ગુજરાતી નાટકો જોઈએ જ છીએ અને એ નાટકોમાં કલાકારો છે એની કલા છે એ ખૂબ ઝળહળી ઉઠે છે. એ બધું આપણે ખૂબ સરસ રીતે માણીએ છીએ. ગુજરાતની જે નાટ્યકલા છે એમાં જયશંકર સુંદરી છે એનું નામ મોખરે ગણાય છે. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જશવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા, આ બધાનો ફાળો છે નોંધપાત્ર છે અને આમાંના ઘણા કલાકારો છે એમના નાટકો આપણે ટીવી ઉપર હાલ પણ જોઈએ છીએ. દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓ છે એમણે પણ ખૂબ સારો ફાળો છે એ નાટ્યકલા છે એને ઉજાગર કરવામાં આપ્યો છે. તો આપણી નાટ્યકલા છે એ પણ ઘણી સમૃદ્ધ છે અને એનું આપણને ગૌરવ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભવાઈ વિશે માહિતી છે મેળવીશું. શાસ્ત્રકારો છે ને એ ભવાઈને ભાવ પ્રધાન નાટકો છે એ કહે છે. ભવાઈ છે એ અસૈ ઠાકર છે એમના દ્વારા શરૂ છે કરવામાં આવી હતી. અસૈ ઠાકર છે એમને ભવાઈના પિતામહ ગણવામાં આવે છે અને આ કલા છે એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં છે પ્રોત્સાહન મળ્યું છે. મોટા ભાગે પડદા વગર જ ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ એ ભવાઈની વિશેષતા છે. એમાં રામદેવનો વેશ,
આ જૂનામાં જૂનો વેશ ગણવામાં આવે છે. ત્યાર પછી ઝંડા ઝૂલણનો વેશ અને ત્યાર પછી કજોડાનો વેશ. કજોડાના વેશમાં નાનો વર હોય અને પત્ની છે એ યુવાન હોય. આ હાસ્ય છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારો છે એનો પણ સમાવેશ થાય છે. આપણા ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો, આ ઉપરાંત અન્યાય, સ્ત્રીનો દરજ્જો, સામાજિક અસમાનતા, અંધશ્રદ્ધા, જાતિવાદ, આ બધી બાબતો પ્રત્યે જાગૃતિ લાવવા માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો છે એ યોજાય છે. ભવાઈ જે ભજવે ને એ ભવાયાઓ કહેવાય અને એ લોકો ભૂંગળ વગાડી અને માતાજી છે એની સ્તુતિ છે એ કરતા હોય છે. ભવાઈ શબ્દ છે ને એમાં ભવ એટલે વિશ્વ, જગત, સર્વકાળ અને આઈ એટલે માતા. અહીં એને જગતની માતા એટલે કે જગદંબા છે ગણવામાં આવે છે ભવાઈને. અને અંબાની ભક્તિ કેન્દ્રમાં રાખી અને આ ભવાઈના નાટકો છે ભજવવામાં આવે છે. ભવાઈની વિશેષતા એ છે કે બધા પાત્રો પુરુષો જ ભજવે છે. સ્ત્રીનું પાત્ર હોય ને તો એ પણ કોઈ પુરુષ છે એ સ્ત્રી બને છે અને પછી સ્ત્રીનો રોલ છે ભજવે છે. અને ભવાઈ મોટે ભાગે ખુલ્લા મેદાનોમાં કે નાના ચોકમાં છે ભજવવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ ભવાઈના કેટલાક પિક્ચર્સ છે અને એમાં તમે જુઓ પુરુષો છે એ જ સ્ત્રીઓ છે એના પાત્રો છે ભજવે છે. હજુ પણ ગામડાઓમાં આ ભવાઈ છે એનો કાર્યક્રમ હોય છે અને તમે આમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રોએ આ ભવાઈ છે એનો આનંદ છે એ પણ માણ્યો હશે. તો ભારતની લલિત કલાઓમાં આજે આપણે સંગીત કલા, નૃત્ય કલા, નાટ્ય કલા અને ભવાઈ વિશે માહિતી છે મેળવી છે. આપને બધાને સમજાયું જ હશે એવી આશા રાખું છું. આ વિડીયો વારંવાર 2 થી 3 વાર જોશો તો તમને વધારે સારી રીતે સમજાશે. આભાર. થેન્ક યુ. હવે કેટલાક પ્રશ્નો છે એના જવાબ છે તમારે હોમવર્કમાં લખવાના છે. બધા વિદ્યાર્થીઓ તમારી હોમવર્કની નોટબુકમાં લખી નાખશો. બરાબર. આવજો.